હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વખત મારા બ્લોગમાં। તો આજે આપણે સવારે વહેલા જાગી ગયા છીએ, કેમ કે આપણે કાકાને જવાનું છે ડ્રોમાં। પાળિયાદ ડ્રો રાખેલો છે લકીમાં, તો અમે જઈએ છીએ બધા ડ્રોમાં। તો આપણે જઈને મળવી કે આપણને છેલ્લો ડ્રો છે તો આપણને શું લાગે છે ડ્રોમાં, તો ના જઈને હાલો મળવી। આપણે કાકાનો ફોન આવી ગયો છે ને એમ કીધું છે રોડે આવી જા, કેમ કે એ રોડે આવવાના હતા ઇક્કો લઈને, તો એ રોડે આવી ગયા છે અને અમે જઈએ છીએ બધા ઇક્કોમાં। તો હું જાઉં છું હવે રોડે, કેમ કે ના ઇકો ઊભો છે, તો હાલો ના જઈને મળી। અમે છે ને ઊભા છીએ રોડે, કેમ કે અમારે ઇકાવાળો જે આવ્યો હતો એવડે વહી ગયો છે, અમને ઉતારી કે હવે મારે નથી થવું એમ કે અદૃશ્ય વહી ગયો। તો અમે જોઈશો, અમે એને કાકાની બધા ઊભા છીએ, આ પેટ્રોલ પુરાઈને વહી ગયો કે અમારે નથી થવું એમ કરીને, તો અમે બીજું વાહનની વાટે ઊભા છીએ અહીં। તો ભાઈ અમારે છે ને મેજિક આવી ગયું છે, જો ઇક્કાવાળા ભાઈ વહી ગયા, અમારે પોતે એજન્ટ તો મેજિક લઈને આવ્યા છે, કેમ કે અમારો ઇક્કાવાળો વહી ગયા, હવે ગેસ પુરાવી છે અમારે થઈ ગયું છે બહુ મોડું, કેમ કે અમારે જે ઇક્કાવાળો આવવાનો હતો એ અદૃશ્ય મૂકીને વહી ગયો છે। તો મેલડીમાં મંદિર ઉભા રહેશે દીવાબત્તી કરવા, આથી દીવાબત્તી કરી નીકળવાના છીએ અમે। તો ભાઈ મેં ગઢડા પહોંચી ગયો છે ને ચા પી છે, જો કાકાને બધો ફાઇનલી છે ને પૂછીએ છીએ, નામ હતું સાવરા ને કાકાની આગળ જાય છે બધા, હવે જાય છે જમવાનું છે ને કાકા। જો અમારા ગાડીઓને એવું બધું પડ્યું છે ને આપણી આ વાડીમાં છે ડ્રો, તો અંદર જાય છે હવે। તો ભાઈ અંદરનું વાતાવરણ કાંઈક આવું છે। જમણવાર ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, ગળજીની લાઈન થઈ ગઈ છે અને જમણવાર ચાલુ થઈ ગયો છે। તો ભાઈ છે ને મેં છે ને જમી લીધું છે બરોબર, જમીને અહીં બહાર આવ્યો છું ને બધા હજી જમે છે અને હું અહીં બહાર આવ્યો છું ને ગામ છે, હું તો મને ગામનું નામ તો ભૂલાઈ ગયું છે, તો સારવા ગામ છે, અને તમારા માટે એક આપણે સરપ્રાઈઝ રાખેલું છે, તો એ તમને પછી કહીશ ને 4 વાગે ડ્રો ચાલુ થવાનો છે, તો મળીએ આપણે પછી। તો ભાઈ અમારે ડ્રો ચાલુ થઈ ગયો છે, જો બધું દેશને જમા થઈ ગયું હોય એ લોકો અહીંયા ડ્રોની સ્થળ પર આવી જાય છે, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો। ટૂંક સમયમાં આપણે આજના ડ્રોની કામગીરી ચાલુ થાય છે। 7 ગ્રાહકોને 3 લાખ રૂપિયા ટ્રેક્ટર પેટે આપવામાં આવશે। ત્યાર પછી 11 ગ્રાહકોને 55,000, 11 ગ્રાહકોને 41,000, 25 ગ્રાહકોને એસી માટે 25,000, 25 ગ્રાહકોને 18,000, 25 ગ્રાહકોને। તો અમારા ભાઈ છે ટોકન જોવા માટે લાઈન થઈ ગઈ છે, ટિકિટના ટોકન જોવા માટે લાઈન થઈ ગઈ છે। अपना देखो अलग अलग कलर है, थोड़ी नीचे रखो, आगे की तरफ थोड़ी नीचे रखो। એક ઇનામ વિજેતા હાજર છે, જેમને નેનો ગાડી ઇનામમાં લાગેલી, જેઓ સિહોરથી આવેલા છે, એમના એજન્ટ છે રાજુભાઈ સિહોરવાળા, અને અત્યારે અહીંયા રૂબરૂમાં એમને એમના ઇનામની રકમ ચૂકવી દેવામાં આવેલ છે। તમને ભાઈ તમારા ઇનામના પૈસા મળી ગયા? તમે ટોકન ચેક કરવા આવ્યા હતા? જો સાંભળજો, હજી એક વાર કહું છું, ટોકન ચેક કરવા આવ્યા હતા ભાઈ તમે? નહોતા આવ્યા તો એને ઇનામ લાગ્યું, જે આવીને ચેક કરે એને કોઈ દી નથી લાગતું। આ કોઈ ખોટી વાત નથી, પણ આ એક હકીકત છે કે જેને આવીને ચેક કર્યું એને કોઈ દી ઇનામ નથી લાગ્યા, જે ઘરે બેઠા હોય ને એને જ ઇનામ લાગેલા છે। એટલે ટોકન તો બધાના હોય જ છે, એવું નથી કે કોઈને ટોકન ન હોય, એવું 15 વર્ષની અંદર આજથી લગીમાં કોઈ દિવસ બન્યું નથી અને બનશે પણ નહીં। એટલે એ બાબતમાં બધાએ વિશ્વાસ રાખવો।
તો ભાઈ જે આપણે સરપ્રાઈઝની વાત કરી હતી કાકાને આપણે છેલ્લે કીધું હતું કે આપણે તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો ભાઈ એ સરપ્રાઈઝ હતી કે આપણા કાકાને નેનો કાર લાગી હતી, 1 લાખ રૂપિયા ઇનામ છે ભાઈ. તો આ કાકા તો ફાઇનલી ભાઈ હું છે ને ડ્રોમાંથી ઘરે પહોંચી ગયો છું અને તમને આપણે કીધું હતું એક આપણે માટે તમારા માટે એક સરપ્રાઈઝ છે અને તમને ખબર પડી ગઈ છે કેમ કે શું હતું સરપ્રાઈઝ. કાકાને આપણે નેનો કાર ડ્રોમાં લાગેલી હતી તો 1 લાખ રૂપિયા લેવાઈ ગયા હતા અને એક ડ્રો હતો તો એમાં પણ ગયા હતા. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.